અત્યારે 8:30 વાગ્યા છે અને 8 વાગ્યાથી વરસાદ આવતા છે. તો આ જો ને આ સાંજનો વેધર જો મસ્ત થઈ રહ્યું, ઠંડુ વાતાવરણ. પણ મસ્તમાં તારી ભાજી જો ને કેવી થઈ ગઈ. હા, મારી ભાજીને છે ને બહુ વર્ષ પાણી નથી જોતું હોય, કેમ કે ભાજી જરાક મોટી થઈ જાય ને પછી બહુ પાણી નહીં જોઈએ. તો આ ભાજીમાં પાણી વધારે પૂરતું થઈ ગયું ને એટલે મારી ભાજી જો આ વરસાદ ઉલી જાય તો સારું છે. હા, બાજુવાળાના ગાર્ડનમાં તો લાઇટિંગ, આ લાઇટિંગ મૂકેલી ને લાઇટિંગ જેવું નાઇટ છે એટલે દેખાય એવું એવું આવે. મારી ભાજી તો બધી બગડી ચાલી. આ વરસાદ બંધ થાય અને સુકાઈ જાય ને તો ઊભી થાય તો થાય, નહીં તો પછી કાલે બધી મારી મીઠીને મને કાઢી લેવું પડશે, ઉપાડી લેવું પડશે મને. યાનું વેધ તો કંઈ કહેવાય નહીં. હમણાં મારી બેન છે તે કામ પર જવાની છે, નાઇટ ડ્યુટી. 8:30 વાગ્યા છે, હવે 9 વાગે નીકળશે અને નાઇટ કરીને આવશે. એમાં વરસાદમાં જ જાણે લિફ્ટ નજીક છે ને તારી તો સારું છે. જય માતાજી મારી બેન, બાય બાય. અને તું જલ્દી આવી લાગજે. હા ને, બાય બાય બાય. મારી બેન કામ પર ચાલી છે. આઈ લવ યુ ટુ. નાઇટ ડ્યુટી ને એટલે મારી બેન છે ને કામ પર ગઈ. સવારે 6:30 વાગે આવશે મારી બેન. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? ઓરાય છો? હું પણ ઓરાય છું. સવારે 8 વાગ્યા છે. આજનું વેધર વરસાદવાળું છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું. ચકલાઓ ચીચી કરે છે. રસ્તા પર કોઈ આવતું યા જાતું નથી દેખાતું. વેધર એકદમ શાંત લાગે. વાદળો પાણીથી ભરાઈ રહ્યા છે. હજુ વરસાદ આવે એવું લાગે છે. આજે વેધર એવું જ જશે એવું લાગે. खुदा करे कि ये दीवानगी रहे बाकी, तेरी वफा ही मेरी हर खुशी का हासिल है. जहाँ भी जाऊँ ये लगता है तेरी महफिल है. इस तरह से मेरी जिंदगी में આજે મને ઝાડમાં પાણી વીસવાની જરૂર નથી. જો કે અમુક વસ્તુ પાણી વધારે હોવાથી બગડી જાય અને અમુકને પાણી વધારે જોઈએ. આ ફૂલના ઝાડ છે, આ બધા ઝાડ છે એપલના ફૂલના ને બધા, આને પાણી વધારે જોઈએ. એને જમીનમાં પાણી બધું પચી જાય. એ લોકોને કંઈ નહીં, કે આ મોટા ઝાડ થઈ ગયા ને. અને આ ભાજી છે ને કુમળી હોય અને ઝીણી હોય એટલે ભાજીને પાણી વધારે જોતું નથી. ભગવાને બી કેવું કેવું બનાવેલું આ પૃથ્વી ઉપર અને કેવું કેવું આપણને બધું સમજાવેલું. કોને કેટલું જોઈએ, કોને કેવું જોઈએ, કોઈને તડકા જોઈએ, કોઈને છાયા જોઈએ. બધાને અલગ અલગ વસ્તુની જરૂર પડે અને બધાને માપસર જોઈએ તો એ ખીલે. બાકી એમાં કંઈ પણ ઓછું થાય. કોઈ પણ પ્રકારમાં માણસ છે કે પશુ પક્ષી છે કે ઝાડો છે કે જમીનમાં બી ડિફરન્ટ પ્રકારની જમીન આવે. એટલે કોને કેટલું જોઈએ અને કોને કેટલું એ બધું પૂરતું મળે તો એ લોકો પોતપોતાનો રીતે ખીલે. જેને જેને પૂરતું મળે છે એ ખીલે અને નહીં મળે એ મૂંઝાય, એ સુકાય, એ દુઃખી થાય. આ પ્રકૃતિમાં ભગવાને જાત જાતનું બધું આપણને આપ્યું છે આપણે, પણ આપણે સમજતા નથી. કેમ દુઃખી થયો, કેમ આ મરી ગયો, કેમ આ મૂંઝાઈ ગયો, કેમ મને જ દુઃખ આવે. બસ આવું બધું જીવનમાં ચાલ્યા રાખતું હોય. આ સવારનું વાતાવરણમાં મને બી એવું 2-3 શબ્દ કહેવાનું મન થયું કે શાંત વાતાવરણ અને हो जगमगता तालानु मंदिर हो जो
એમાં મારા અંબે માની પ્રતિમા હોજો. જગમગતા તારલાનું મંદિર હોજો, એમાં મારા અંબે માની પ્રતિમા હોજો. સોના સોહામણાનું મંદિર હોજો, જગમગતા તાલાનું મંદિર હોજો, એમાં મારા અંબે માની પ્રતિમા હોજો. જગમગતા તારલાનું મંદિર હોજો, એમાં મારા અંબે માની પ્રતિમા હોજો. ગરમી આવે ત્યારે હું તુલસી વાવું છું. દર વર્ષે મારી પાસે બધા તુલસીઓ માંગે છે. હું હમણાં પણ તુલસી વાવી છે. મોટી થાય પછી જે કોઈ આવે એને તુલસી આપીશ. અને તુલસી હું બધાને ફ્રીમાં જ આપું છું. બધાની ઘરે તુલસી જાય અને મોટી થાય અને બધા પૂજા કરે અને બધાને પુણ્ય મળે અને બધાને તુલસીમાં આશીર્વાદ આપે. 15 દિવસ પહેલાં જ કોઈએ કથા કરી હતી, એમને 4 પાન આપ્યા હતા અને પાછા પાનો ઉગી ગયા છે. પાછા કોઈ કથા કરવાનો હોય અને જોતા હોય તો આપીશ. દરરોજ સાંજ થાય સવાર થાય એટલે શું બનાવું એમ ચિંતા થાય ઘરમાં. બચ્ચાને શું ભાવે શું નહીં ભાવે, છોકરાઓને કયું શાક કરું. દરરોજ જ આપણે શાક કરવું હોય તો વિચારવાનું શું કરું, આજે શું કરું, કાલે શું કરું. પછી મેં તો મગ પલાળી મૂક્યા હતા. આ મગમાં છે ને આ મગ છે ને આજે અમારા મગ છે. મગ એટલા બધા પીલા કાઢી નાખ્યા. 2 દિવસ માટે એટલા પીલા નીકળી આવ્યા. ગઈકાલે મેં એને નિપારીને બાંધ્યું હતું કપડામાં પીલા કાઢવા માટે અને આજે તો આટલા પીલા નીકળી આવ્યા. હવે શું કરું કે આજે તો મગ જ મારે કરી લઉં. પણ મગ પાછા એકાદ જણને નહીં ગમે. એ પાછું મમ્મી એ શાક નહીં ગમે એમ કહે. ગમે તો માં ખુશ થઈ જાય. ચાલ લોકો તો આજે નહીં બોલ્યો ને, ગમ્યું છે ને એમથી. પણ આપણે જ સમજાવીશ મગ ખાવાના કેટલા સારા છે શરીર માટે. લોકો મગ પલાળીને કાચા ખાય પીલા કાઢીને. અને છોકરાઓને મગ નહીં ગમે મારા. મગ જ રાંધવાના એમ કે અરે એક દિવસ તો ખાલી કે દરરોજ તો મનપસંદ કરીએ તો એક દિવસ તો વચમાં કોઈક કોટા ખાવું પડે લોકોને. પણ ખાઈ જતા ખરી, નાટા નીકળી. હા એટલું તો ખરી. એમ કહેશે કે મમ્મી મગનું રાંધું હાથ છીન કરી એમ. પણ દીકરા ખાઈ મૂકે આજે એ જ બનાવશે, કાંઈ બનાવે એમ કંઈ ના બનાવી તો પછી ખાઈ લે. નાટા નહીં પાડે છોકરાઓ એમ તો અમારો સમજે. હા પણ એમાં શું થાય ખબર, 3 ખાતા હોય ને રોટલી તો એ લોકો છે ને 2 જ ખાય અને 2 ખાતા હોય ને તો 1 જ ખાય. બસ મેં ભૂખનું લઈને કહે એ લોકો. અહીંયા વાંધો પડે એ લોકોને ખાવાનું એવા છે. અને ગમતું હોય ને તો 2 ખાવાના બદલામાં 3 4 ખાઈ જશે ચોપાટી. એવું છે લોકો. ચાંદ બેટા શું બનાવ શાકમાં આજે? મગ બનાવ ફણગાવેલા ખાશે ને? સૂકા બનાવ કે રસ્સાવાળા બનાવ? રસ્સાવાળા જોઈએ. ઓકે વેરી ગુડ. મગ પસંદ ખાઈ મારા પોયરા ટેટા. હા તમને આમ થાય નીચે લોકો મારીને એકલી જ બોલી આવે તો આ શું કરે નીચે. પણ આ છે ને મગ છે ને બધા એમાં ઘૂસી ગયેલા. એમાંથી મગ કાઢ્યું હતું મેં. બધા ઘૂસી ગયેલા મગ અમારે આ તૂટ્યો ગયા કેટલા દાડા બરા મગના.
હવે તૂટી ગયા મગના. જો બતાવો તમને મગ કેટલા મસ્ત થઈ ગયેલા મગ. વેલકમ હેલો વેલકમ. હાય કેમ છો બા અરે વાહ. એવા ઠીક છે ગણપાયા કેમ છો મેમોરી યસ. Mira, who's that? થેન્ક યુ. બધાને વાહ અરે વાહ. બાય બાય Bye, Mira. જે છે ને પાછળનું ગાર્ડન છે ને એ સાફ કરું છું. બધા કુંડામાં પાણી ગલગોટા નાખ્યા હતા અને રાજમા ને બધું નાખ્યું હતું. હવે આ બધું ઠંડી આવી ગઈ એટલે સુકાઈ ગયા હતા. સુકાઈ ગયા તો પછી હવે એને બધાને સુકાયેલાને બધા ઉપાડ નાખ્યા. હવે કુંડા સાઈડ પણ કરી નાખ્યા અને જ્યારે હવે પાછા ગલગોટા નીકળશે ને ત્યારે આ બધા કુંડામાં વાવીશું. આ પાછળનું મારું ગાર્ડન અને આ પાછળમાં બધા રફ ઝાડ ઉગી ગયા ને એ બધા સાફ કરું છું. જો આ બધા આ રફ ઝાડ બધા આ બધા ઘસ્યા કહેવાય ને. પછી આ બીનમાં નાખી લઉં છું બધા સાફ કરીને. આ બીનમાં નાખું છું આ પાછું એક તો ગુલાબનું ઝાડ છે એમાં કાંટા વાગ્યા આપણને એ ધ્યાન રાખવાનું પાછું આપણે. કચરા ધ્યાન રાખવું બધું. એટલે પાછળમાં જરાક સાફ થઈ જાય અને સારું દેખાય. હવે આ બારિશના મહિનામાં પાછળમાં જરા જરા રફઝાડ ઉગી જશે. રફઝાડ બહુ જલ્દી અહીંયા ઉગે. આજે છે ને આ રફઝાડ બધા આ બધા આ જલ્દી ઉગે. ગાર્ડનમાં વાળો પાસે સાફ કામ તો કરાવું છું. મારે ટાઈસ નાખવા છે ચીરા જેવા હલકા જૂના કાઢીને ને આ ઝાડને કાઢી નાખવાનું છે. પણ બેન કે રાખ ફૂલ આપે આપણે કામ લાગે ને મારા હસબન્ડ આગળ તો છે તો પાછળ હું કામે રાખવાના એમ કહે છે. હવે શું કરશું જોશું આગળ જતા. અમને તો જેમ ચાલે છે એમ ચાલવા લેવું બરાબર. આ બધા પૂરા સાઈડ પર મૂકી દઉં છું. ચાલ મારું ગાર્ડન સાફ થઈ ગયું. હવે કચરા વાળી લઉં એટલે ફિનિશ મારો અહીંયાનો. જય માતાજી. બાય. જય શ્રી કૃષ્ણ.